માણાવદર માર્કેટિંગ યાર્ડમાં માણાવદર બાટવા તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ પ્રાઇસ સપોર્ટ યોજના હેઠળ ખેડૂતો પાસેથી મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ખેડૂતોને પાકનો સારો ભાવ મળે અને બજારમાં ભાવના ઉતાર ચઢાવથી તેમને નુકસાની ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ટેકાના ભાવથી ખરીદી ચાલુ કરવામાં આવી છે। ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ હોય છે। આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન જગદીશભાઈ મારુ, માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન પૃથ્વીરાજસિંહ ઝાલા, તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ દિનેશભાઈ નકુમ, તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ વજુભાઈ ઝાલાવાડિયા, નારણભાઈ સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત સરકાર દ્વારા જ્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદીનું કેન્દ્ર માણાવદર મુકામે આજથી અમે માર્કેટિંગ યાર્ડમાં ચાલુ કરીએ છીએ। આ માટે માણાવદર તાલુકા ખરીદ વેચાણ સંઘ આ એજન્સી મગફળીની ખરીદી કરશે। આજ માણાવદર તાલુકાના સહકારી ક્ષેત્રના તમામ આગેવાનો, કાર્યકરો તેમજ જૂનાગઢ જિલ્લા સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ કટારિયાની હાજરીમાં આજે અમે શુભ મુહૂર્ત કરી અને વિધિવત પ્રારંભ કરીએ છીએ।